નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાનો ભારતે જબડાતોડ જવાબ આપી દીધો છે। ભારતે મંગળવારે મોડી રાત્રે જ એવા ઓપરેશનને અંજામ આપ્યો છે કે જેના કારણે અડધી રાતથી જ પાકિસ્તાનની ઊંઘ હરામ થઈ ગઈ છે। સમાચાર એવા મળી રહ્યા છે કે ભારતીય સેનાએ મંગળવારે મોડી રાત્રે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને POKમાં 9 જેટલા આતંકવાદીઓના કેમ્પોનો નાશ કર્યો છે। આ અંગે સંરક્ષણ મંત્રાલય દ્વારા જારી કરાયેલા એક પ્રેસ રિલીઝમાં એવું કહેવામાં આવ્યું છે કે ઓપરેશન સિંદૂર આનો હેતુ ફક્ત આતંકવાદી છાવણીઓને નિશાન બનાવવાનો હતો। આ હુમલો પાડોશી દેશ સાથે લડવાનો ન હતો। તમને જણાવી દઈએ કે અહેવાલ એવા મળી રહ્યા છે કે આ પહલગામના હુમલાનો જવાબ આપવા માટે ઓપરેશન સિંદૂર લોન્ચ કરવામાં આવ્યું છે અને આ ઓપરેશનમાં ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન અને POKમાં સ્થિત 9 જેટલા આતંકવાદી ઠેકાણાઓ પર હુમલા કર્યા છે અને આમાં ઘાતક ડ્રોન તેમજ મિસાઇલોનો ઉપયોગ કરીને 9 જેટલા સ્થળોએ આતંકવાદી કેમ્પ અને માળખાનો નાશ કરવામાં આવ્યો હતો। આ કાર્યવાહી લગભગ રાત્રિના 1:30 વાગ્યાની આસપાસ કરવામાં આવી હતી। આ હુમલો મુઝફ્ફરાબાદ, બહાવલપુર, મુરીદકે, સિયાલકોટ, કોટલી, બાગ, ગુલપુર, ભીંબર અને શકરગઢમાં કરવામાં આવ્યો છે। ઓપરેશન સિંદૂર એક સંયુક્ત ઓપરેશન હતું જેમાં વાયુસેના, સેના, નૌકાદળ અને પ્રિસિઝન સ્ટ્રાઇક વેપન સિસ્ટમનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો જે લક્ષ્યને સચોટ રીતે હિટ કરી શકે। આ ઓપરેશન સિંદૂર હેઠળ ભારત દ્વારા પાકિસ્તાનમાં કરાયેલી એર સ્ટ્રાઇકની બાદ એક મોટી અપડેટ સામે આવી છે। ભારતના હવાઈ હુમલામાં કુલ 90થી વધુ આતંકીઓનો સફાયો થઈ ગઈ હોવાની માહિતી મળી છે। પાકિસ્તાનના મુરદેકેમાં 30 જેટલા આતંકીઓ માર્યા ગયા હતા જ્યારે અન્ય બીજા આતંકી કેમ્પસમાં પણ ડઝન એક આતંકવાદીઓનો સફાયો થઈ ગયો છે। ભારતીય સેનાએ મુખ્યત્વે આતંકવાદી સંગઠન જૈશ-એ મોહમ્મદ અને લશ્કરના ઠેકાણાઓને નિશાને લીધા હતા। જો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વરિષ્ઠ અધિકારીઓની સાથે સતત આ ઓપરેશન સિંદૂર પર નજર રાખી રહ્યા હતા। એર સ્ટ્રાઇક બાદ ભારતીય સેનાએ ટ્વીટ કરીને જાણકારી આપતા કહ્યું કે ન્યાય થયો। જય હિન્દ। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।